નંદ બાબા જ્યારે મથુરામાં જાય છે, મથુરામાંથી પેલી રાક્ષસી ગોકુળમાં આવે છે. વસુદેવજીને જ્યારે મળવા ગયા ત્યારે વસુદેવે એટલું જ કહ્યું હતું કે નંદરાય, અત્યારે તમારે અહીંયા આવવાની જરૂર નથી, અત્યારે તમારે ગોકુળના રક્ષણની જરૂર છે. આપ અત્યારે અહીંયા ન આવશો, આપ જેમ બને તેમ જલ્દી ગોકુળ પધારો, જાઓ. હરિનું સ્મરણ કરતા કરતા તમે જલ્દી ગોકુળ પધારો. અને આ બાજુ કંસની મોકલેલી, કંસ એટલે અભિમાન, અભિમાન દ્વારા પ્રેરાયેલી અવિદ્યા એટલે પૂતના. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશું ચચાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. પૂરગ્રામ વ્રજાદિષુ, ગામડાઓમાં ને નગરમાં મારતી મારતી, છોકરાઓને મારતી મારતી. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની, બાળકોને મારતી મારતી એ પૂતના જ્યારે ગોકુળમાં નંદ બાબાના ઘરે આવે છે. નંદ બાબાના ઘરે એક મોટા ઢોલિયા ઉપર ભગવાન ઠાકોરજીને પોઢાડેલા, કારણ કે 6 દિવસનું બાળક ફરે નહીં હજી પડખું. અને એ સમયે પૂતના પરમાત્માને જોઈ પોતાની ગોદમાં લઈ લે છે. આજુબાજુમાં કોઈ નથી એટલે પોતે પોતાના છાતી ઉપર લગાડેલું એ કાલકૂટ નામનું એ વિષ પરમાત્માને પીવડાવે છે. પરમાત્માએ એ વિષપાન કર્યું, કારણ ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારમાં મને જે કાંઈ જીવાત્માઓ અર્પણ કરે એનો હું સહજતાથી સ્વીકાર કરું છું. ભગવાને સહજતાથી એ વિષપાન કર્યું અને પછી પરમાત્માએ એનો પ્રાણ ખેંચ્યો. જ્યારે પ્રાણ ખેંચાયો ત્યારે પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશ માર્ગે ઉડે છે અને ભગવાનને કહે છે કે એ છોકરા, મને છોડી દે, છોડી દે, છોડી દે, મને છોડી દે. સામુંચ મુંચાલ મિતિ પ્રભાષિની નિષ્પીડ્ય માના ખિલ જીવ મરમણી, મને છોડી દે. પરમાત્માએ કહ્યું કે પૂતના, મને ખાલી પકડતા આવડે છે, મને છોડતા નથી આવડતું. બીજું, પૂતના, હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો. અને જેટલા લોકો મારી પાસે આવે હું પકડું નહીં, પણ જેને પકડું એને પછી જિંદગીભર છોડતો નથી, ક્યારેય એને ક્યારેય છોડતો નથી. પરમાત્માએ પૂતનાના પ્રાણ ખેંચે છે, ખૂબ યાતના સબર. પણ એ સમયે છોડી દે, છોડી દેનો અર્થ બીજો પણ કરી શકાય. પરમાત્માને કહ્યું કે હે કનૈયા, મને હવે આમાંથી છોડાવી દે, મને ગતિ આપી દે, મને ગતિ આપી દે. પરમાત્માએ પુત્રનો પ્રાણ ખેંચો. મૂળ રૂપમાં આવેલી એ રાક્ષસી પડે છે. અનેક એવા વૃક્ષો ધરાશાયી થયા અને એ વૃક્ષો ધરાશાયી થયા પછી આ બાજુ નંદ બાબા જ્યારે આવે છે, માં યશોદા લાલનજીને જોતા નથી તો શોધવા માટે દાસીઓ સાથે નીકળી ગયા. અને જંગલના માર્ગે જ્યાં જુએ તો પૂતનાના એ શરીર ઉપર, રાક્ષસીના શરીર ઉપર ભગવાન હતા. ત્યાંથી ઉઠાવી સીધા જ ગૌ ગોષ્ઠમાં લઈ ગયા. ગાયોનું પૂંછડું 7 વખત એના માથા ઉપર આમ ફેરવ્યું અને ગાયનું છાણ લગાડ્યું, ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું કે મારા દીકરા ઉપરથી ઘાત ગઈ. પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. આ પૂતના એટલે અવિદ્યા છે અને અવિદ્યાને મારવી હોય તો એક જ સાધન છે, સત્સંગ કરો વાલા ભક્તજનો. સત્સંગ વગર તમારી અવિદ્યા નહીં મરે કોઈ દિવસ. સત્સંગના નાશ માટે થઈ, અવિદ્યાના નાશ માટે માણસ સત્સંગમાં જાય. પૂતના ઉદ્ધારની કથા, જીવનમાં સૌથી પહેલા અવિદ્યાને મારો. જેમ રામચરિત માનસમાં ભગવાન રામ અને લક્ષ્મણ બંને જણા વિશ્વામિત્ર ઋષિની સાથે ચાલતા થયા તો સૌથી પહેલી એક તાડકાને મારી. એક હી બાન પ્રાણ હરિલીન્હા, એક હી બાન પ્રાણ હરિલીન્હા. એક બાણ માર્યું
અને પૂતનાનો ઉદ્ધાર કર્યો. રામા અવતારમાં પરમાત્માએ પેલી સ્ત્રીને મારી, કૃષ્ણ અવતારમાં પણ પેલી સ્ત્રી મારી. કારણ જેનાથી તમારા રાક્ષસો જન્મે છે એને પેલા મારી નાખો. આપણી અંદર કામ, ક્રોધ, જે ષડ રિપુઓ છે એ બધા આવે ક્યાંથી? અવિદ્યાથી. એટલે સૌથી પહેલા અવિદ્યાને મારી નાખો, એટલે બીજા રાક્ષસોને મારવાની તમારે મહેનત નહીં કરવી પડે. અવિદ્યાને માણસ મારતો થઈ જાય. અને અવિદ્યાને મારવાનું શ્રેષ્ઠ શસ્ત્ર એટલે સત્સંગ છે, પરમાત્માનું સંકીર્તન છે. પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. આ પૂતના ગયા જન્મની અંદર બલિરાજાની દીકરી હતી. અને એ બલિરાજાની જ્યારે દીકરી હતી ત્યારે ભગવાન વામન બનીને આવ્યા તો થયું કે આટલું નાનું બાળક, આવું સરસ બાળક હોય તો મારે ખોળામાં બેસાડવું જોઈએ. ભગવાને કીધું આ તારી ઈચ્છા સંપન્ન કરીશ. અને જ્યારે પરમાત્મા વામનમાંથી વિરાટ બન્યા તો એની એ જ રત્નમાલા બોલી છે કે આવા બાળકને તો ઝેર આપવું જોઈએ. ભગવાને કીધું આ ઈચ્છા સંપન્ન કરીશ. આજે પરમાત્માએ બંને ઈચ્છાઓ સંપન્ન કરી. પરમાત્મા એની ગોદમાં પણ ગયા, એને ઝેર પીવડાવવાની ઈચ્છા હતી, પરમાત્માએ ઝેર પણ એનું ગ્રહણ કર્યું છે. આપણી બધી સઘળી ઈચ્છાઓને સંપન્ન કરવાનું કામ આપણો ઠાકોરજી કરે છે, આપણા પરમાત્મા કરે છે. પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. અવિદ્યાને મારશો તો વિવેકનું પ્રાગટ્ય થશે, વિવેક જીવનમાં આવશે તો જીવન આનંદથી ભરાઈ જશે. સમય વ્યતીત થયો, ભગવાન પડખું ફરતા શીખ્યા. અને જ્યારે પરમાત્મા પડખું ફરતા શીખે તો નંદ બાબાએ આખાય ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું છે કે અમારા ઘરે દીકરાએ પડખું ફરવાનો ઉત્સવ મનાવ્યો. બ્રાહ્મણોને, સુત માગધોને, બંદીજનોને બોલાવી સ્તુતિ પાઠ કરાવ્યા છે, ભગવાનની પૂજા કરાવી છે. પ્રભુને માં યશોદાજી લાલનજીને શૃંગાર કરે છે. પ્રભુની સેવા થઈ. સેવા 3 પ્રકારે થાય ઠાકોરજીની. 3 પ્રકારથી સેવા તમે ઠાકોરજીની કરી શકો. એક વિતજા, એક તનુજા અને એક માનસી. આપણી પાસે સંપત્તિ હોય તો ભગવાનની સેવા આપણે સંપત્તિ દ્વારા કરી લઈએ. આપણી પાસે જો શરીર સારું હોય તો શરીરથી સેવા કરી લઈએ. અને આમાંનું કાંઈ ન હોય તો મનથી સેવા કરીએ, પણ ઠાકોરજીની સેવા ચોક્કસ કરીએ. વિતજા, તનુજા અને માનસી, આ 3 સેવાઓ છે. સેવાથી ભગવાનને રાજી કરીએ. માં યશોદાએ ભગવાન લાલનજીને શૃંગાર કર્યો. પછી માં યશોદાને થયું કે આ બધી ગોપીઓ હમણાં આવશે અને મારા છોકરાને જોશે તો પછી એને શાંતિ નહીં લેવા દે. એટલે માં યશોદા ઘરના આંગણાની અંદર એક બળદગાડું હતું, એ બળદગાડાની નીચે પારણીઓ બાંધી અને માં યશોદાએ ભગવાન ઠાકોરજીને ત્યાં પોઢાડી દીધા છે. માં યશોદા ભગવાનને હિંચકા નાખતા નાખતા, ઝુલાવતા ઝુલાવતા, ગીતો ગાતા ગાતા ભગવાનને પોઢાડ્યા છે ત્યાં. પરમાત્માને પોઢાડ્યા. માં યશોદા ઉત્સવમાં આવ્યા છે. જ્યારે જ્યારે આપણી બુદ્ધિ ભગવાનને ભૂલી અને કોઈ ઉત્સવ મનાવવા વહી જાય ને ત્યારે ત્યારે એ સમયે તમારા જીવનમાં કંઈક અઘટિત ઘટનાઓ ઘટે, એમાં સંશય નથી. અહીંયા એ જ બન્યું. યશોદા ભગવાનને મૂકી અને ઉત્સવમાં ગયા તો પરમાત્માએ એક લાત મારી અને બળદગાડાને ઊંધું નાખી દીધું. શક્ટાસુર નામનો અસુર હતો, એ કંસનો મોકલેલો હતો. અને પરમાત્માએ એ શક્ટાસુરને, એ બળદગાડાને ઊંધો નાખ્યું. કારણ યશોદા ભગવાનને મૂકીને ઉત્સવમાં ગયા હતા. આ કથા આપણને સંદેશો આપે છે, ગમે તેટલા મોટા ઉત્સવમાં જાઓ પણ ક્યારેય પરમાત્માને ભૂલશો નહીં. આ સંસારમાં તમે ગમે ત્યાં રહો, પ્રભુને ન ભૂલશો. ઈશ્વર ભૂલાઈ ન જાય ક્યારેય. પરમાત્માએ શક્ટાસુરનો ઉદ્ધાર કર્યો છે. શકટનો અર્થ છે ભોગ વૃત્તિ. અવિદ્યા મરે
પછી ભોગ આવે. પરમાત્માએ કહ્યું કે અમુક અવસ્થા થાય એટલે ભોગ નહીં પણ છોડી દેવાય. મોઢામાં દાંત ન હોય પછી દીકરાની વહુને કહેવાય નહીં કે હવે તમે ચણાનું શાક બનાવો ને થોડુંક ખાવું છે. અવસ્થા પ્રમાણે માણસ બધું છોડતો જાય. પરમાત્માએ શક્તાસુરનો ઉદ્ધાર કર્યો, શકટ ભંગ થયું. પછી એક તૃણાવર્ત નામનો અસુર કંસના કહેવાથી આવે છે, વંટોળિયાનું રૂપ લઈને. પરમાત્મા બહાર માં યશોદા આંગણાની અંદર ભગવાનને પોઢાડી અને ઘરનું કામ કરતા એણે મથુરા તરફ ગતિ કરી એટલે ભગવાને ના પાડી કે ભાઈ ગોકુળની બહાર નહીં જવાય. કેમ? તો કહે છે ભગવાનના 5 નિયમો હતા. પરમાત્મા વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી 5 નિયમો સાથે પ્રભુ જીવન જીવ્યા છે. પેલો નિયમ હતો કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળની બહાર નહીં જાઉં. બીજો નિયમ હતો હું સીવડાવેલા કપડાં નહીં પહેરું. ત્રીજો નિયમ હતો માથાના વાળ નહીં ઉતારું. ચોથો નિયમ હતો વ્રજમાં રહીને જેટલા પણ અસુરને મારું હાથમાં હથિયાર નહીં લઉં. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે એ વૃંદાવનમાં હું ક્યારેય પગમાં ચાખડીઓ નહીં ધારણ કરું. આ 5 નિયમો સાથે ઠાકોરજી વૃંદાવનમાં રહ્યા છે. આજે વર્તમાનમાં પણ આપણે વૃંદાવનમાં જઈ અને વૃંદાવનની રજને માથામાં શું કામ પધરાવીએ છીએ? કારણ આપણા ઠાકોરજી ઉઘાડા પગે વૃંદાવનમાં ચાલ્યા હતા એટલા માટે. અને એ પરમાત્મા તૃણાવર્તને ના પાડે છતાં પણ જતો હતો. તો એ તૃણાવર્ત માન્યો નહીં એટલે પરમાત્માએ પોતાનો વજન વધાર્યો. તૃણાવર્તની ગતિ મંદ પડી. એને વિચાર આવ્યો કે હું આ નાના છોકરાને લઈ આવ્યો કે કોઈ મોટી પથ્થરની શિલા. અંત સમય પથ્થરની શિલા યાદ કરી તો પરમાત્માએ એને પથ્થર સાથે પટકી અને મોતને ઘાટ ઉતાર્યો છે. ભગવાને એને દંડ આપ્યો છે. અંતે યામતી સા ગતિ. પરમાત્માએ તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. માં યશોદા લાલનજીને પોતાના ખોળામાં લઈ અને રમાડતા હતા અને ભગવાને બગાસું ખાધું. માં મોઢામાં જોવા ગયા તો પરમાત્માએ 14 બ્રહ્માંડના દર્શન માં યશોદાને પોતાના મુખારવિંદમાં કરાવ્યા છે. માં આશ્ચર્ય પામી ગયા, વિસ્મય થયો કે અમારો દીકરો નથી, આ તો કોઈ બ્રહ્મનો અવતાર છે. ભગવાનને થયું આ તો ખોટું થઈ ગયું. જો માં મને ભગવાન માની બેસશે તો મને માનો પ્રેમ પણ નહીં મળે અને મારી લીલાઓય નહીં થાય. એટલે ભગવાને માના ઉપર માયાની ચાદર ઉડાડી દીધી. માયાની ચાદર ઉડાડી દીધી કારણ ફરી પાછો પુત્ર ભાવ પ્રગટ કરાવવા માટે. માને ફરી પાછો પુત્ર ભાવ પ્રગટ થયો કે આ તો મારો દીકરો જ છે. બધી જ વાતને ભૂલાવી દીધી. સદ્યો નષ્ટ શ્રુતિર ગોપી સારો પ્યારો માત્મ છે. બધી જ લીલાઓથી ભગવાને માને ફરી પાછા માયાના એ જાળમાં ફસાઈ દીધા. ત્યાર પછી નામકરણ સંસ્કારની લીલા છે. પ્રભુએ નામ ધારણ કર્યા. ગર્ગાચાર્ય ઋષિ આવીને નામકરણ સંસ્કાર કરે. રોહિણીના દીકરા છે એટલે એનું નામ રોહિણી પણ કહેવાશે અને બળમાં મોટા છે એટલે બલરામ પણ કહેવાશે, બલભદ્ર પણ કહેવાશે. પરમાત્માના નામનો વારો આવ્યો. પ્રભુને જોતા જોતા તો ગર્ગાચાર્ય ઋષિ ભાન ભૂલી ગયા છે. ભગવાનને જોતા જોતા એનું હૈયું હાથમાં જ ન રહ્યું. કારણ કે પરમાત્માનું સ્વરૂપ જ એટલું સુંદર છે. જોતા હૈયું મારું હરખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું જોતા હરખાય, નિરખતા રોશનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. ભગવાનને જોઈને આપણું હૈયું હરખાઈ જાય. આપણી આંખો પરમાત્મામાંથી હટે નહીં. પ્રભુનું રૂપ જ એવું છે. કામદેવ જેવા કામદેવને પણ શરમ આવે એવું ભગવાનનું રૂપ છે. રૂપ તેરા કલિયો કો ભી શર્માએ, રૂપ તેરા
कलियों को भी शर्माए। कैसे कोई अपने दिल को बचाए, कैसे कोई अपने दिल को बचाए। ભગવાનનું રૂપ એટલું સુંદર છે કે એને તમે જુઓ પછી તમે તમારા રહ્યો જ નહીં, તમે એના જ થઈ જાઓ. દ્વારિકામાં જઈએ ને ભગવાનનો શૃંગાર થયો હોય અને દર્શન કરીએ પછી આપણે રહેતા જ નથી. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વો વાર્યા. તારા સ્વરૂપ न्यारा न्यारा, तन मन धन ओवार्या। તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વો વાર્યા. स्वरूप न्यारा न्यारा, मैं तो तन मन धन ओवार्या। ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. ઓ મોર મુકુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા ગુણના છો સ્વામી, તમે સર્વના અંતર્યામી. સદગુણના છો સ્વામી, તમે સર્વના અંતર્યામી. તમે અણુ અણુમાં છો કિંતુ વિરાટમાં વસનારા. તમે અણુમાં છો કિંતુ વિરાટમાં વસનારા. હે ધર્મ ધુરંધર, તમે ગીતા ગાઈએ. હે ધર્મ ધુરંધર ગીતા ચક્ર સુદર્શન વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા.
સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા. સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા. ગર્ગાચાર્ય ઋષિની નજર હટતી નથી. નંદ બાબાએ કહ્યું, બાબા, રોહિણીના દીકરાનું નામ તો પાડ્યું, હવે અમારા દીકરાનું નામ પાડો. બહુની સંતિ નામાની, રૂપાણી ચ સુતસ્ય તે, ગુણકર્માનુરૂપાણી, તાન્યહં વેદનો જના. હું શું નામ પાડું નંદરાય? અરે બાબા, અમે તો લાલો કહીએ છીએ, તમે એકાદું નામ આપો ને. આ તો દરેક યુગમાં આવ્યો છે અને દરેક યુગમાં અલગ અલગ નામ થયા છે, પણ તમે બહુ આગ્રહ કરો છો એટલે આ વખતે રંગમાં કાળો થઈને આવ્યો છે, એટલે પેલું નામ એનું હું કૃષ્ણ રાખું છું. અને ગર્ગાચાર્ય મહારાજે જ્યારે નામકરણ સંસ્કાર કર્યું, ખૂબ ભાવથી ગાજો, બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનું નામકરણ સંસ્કાર થયું. કૃષ્ણનો અર્થ છે પોતાના તરફ જે આકર્ષે, કર્ષતિ ઇતિ કૃષ્ણ. પોતાના તરફ જે બધાને આકર્ષે છે એ કૃષ્ણ છે. પછી તો માં યશોદાએ પ્રશ્ન કર્યો કે હે બાબા, જરાક જોઈ દો ને, મારો દીકરો ભણશે કે નહીં? બાબાએ કહ્યું કે માં, આ ભણશે નહીં, આખી દુનિયાને ભણાવશે ખરો. બીજો પ્રશ્ન માં એ કર્યો, બાબા એ જોઈ દો કે મારો દીકરો મોટો થશે તો એના લગ્ન થશે ને વહુ આવશે તો અમારે હાહુ વહુને બેને ભળશે કે કેમ? અમારે બેને ભળશે ખરું? સૌથી મોટી ઉપાધિ છે. એક સમય હતો કે દીકરી મોટી થાય એટલે બધા લોકો પ્રાર્થના કરતા કે હે દીકરી, અમે પ્રાર્થના કરી ભગવાનને તને હાહુ હારી મળે. આવી પ્રાર્થના કરતા હો બધા, કારણ કે પેલા સાસુનો જમાનો હતો. તને સારી સાસુ મળે એના માટે પ્રાર્થના કરતા. આજે હાહુ બેઠી બેઠી પ્રાર્થના કરતી હોય છે. સમય પરિવર્તિત થઈ ગયો આખો. તો માં યશોદાએ પૂછ્યું, બાબા જરા જોઈ દો ને કે મારા દીકરાના લગ્ન થશે તો ક્યારે થશે? બહુ બરાબર આવશે ને? ગર્ગાચાર્ય ઋષિ કહ્યું કે માં, તમારા દીકરાના એક લગ્ન નથી, 16,108 લગ્ન છે. માની તો આંખો ફાટી ગઈ. આ એકનું વિચારું છું ત્યાં 16,108 કરી આણે તો. પણ બાબાએ કહ્યું, માં ચિંતા ન કરશો, આ તમારો દીકરો બધાને નિભાવી લેશે, આપ જરાય ચિંતા ન કરશો. પછી તો ગર્ગાચાર્ય ઋષિ ત્યાંથી વિદાય થયા છે. પછી પ્રભુની બાળ સહજ લીલાઓ છે. પરમાત્મા થોડા રમતા થયા. કાલે ન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવ જાનુભ્યામ સહ પાણીભ્યામ રિંગમાણો વિજરતો
પરમાત્મા મોટા થયા, ગોઠણિયા બળ ચાલતા થયા, દિવાલ પકડીને ચાલતા થયા, પાપા પગલી ભરવા માંડ્યા છે ભગવાન. માની ચિંતા વધી એટલે માએ ભગવાનને પગમાં ઝાંઝર પહેરાવ્યા કે ઝાંઝરનો અવાજ આવે એટલે ખબર પડે કે કનૈયો ચાલતો થયો છે, એટલે માં કામ મૂકીને ભગવાનને તેડી લે. ત્યારબાદ પરમાત્મા આંગણામાંથી રમતા રમતા હવે તો શેરીઓમાં રમવા ગયા, અને એ શેરીઓમાં પરમાત્માના બહુ બધા મિત્રો હતા, અને એ મિત્રોમાં શ્રીદામા, સ્તોક, મધુમંગલ, આ બધા જ મિત્રો ભગવાનના ભેગા થયા. એમાં બધાયની પરમાત્મા ઓળખાણ લેતા હતા. એમાં એક સૌ દુબળો પાતળો હતો, એને પૂછ્યું તારું નામ શું છે? એટલે ઓલાએ કીધું